શિવ ભક્તો, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું આપણાથી દૂર દૂર થઈ જાય જો ભગવાન શિવજીની શિવલિંગની આપણાથી પૂજા થઈ જાય. શિવ ભક્તો, જે માનવ નિત્ય નિત્ય ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરતો હોય ને તેના જીવનમાંથી આજે મેં તમને કહ્યું કામ, ક્રોધ, લોભ અને મોહ તે દૂર દૂર થઈ જાય છે. દરેક લોકોના જીવનમાં કંઈક ને કંઈક પામવાની આશા હોય છે, કંઈક કંઈક લાલચ હોય છે. હું આ લઈ લઉં, હું પેલું લઈ લઉં, મને આ મળી જાય, મારી આ આશા પૂર્ણ થાય. શિવ ભક્તો, સર્વ આશાઓ પૂર્ણ થઈ જાય છે જ્યારે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ છીએ ને ત્યારે સર્વ આશાઓ આપણી પૂર્ણ થઈ જાય છે. પણ ક્યારે પૂર્ણ થાય છે? ભગવાન મહાદેવ પહેલા આપણો મોહ ઉતારી દે છે. મનમાં એવું આપણને ફિલિંગ નથી થતું, મનમાં એવો ભાવ પ્રગટ નથી થતો કે હું આ લઈ જ લઉં. ખાલી ભગવાન મહાદેવનું આપણે નિત્ય નિત્ય સ્મરણ કરીએ ને એટલે ભગવાન મહાદેવ આપણા હૃદયમાં બિરાજમાન થઈ જાય છે અને જે પણ મનમાં ઈચ્છા ઉત્પન્ન થવાની હોય તે પણ તે પરિપૂર્ણ કરે છે. માનો કે તમને એમ હોય કે હું એક ગાડી લઈ લઉં, સામાન્ય ખાલી ઉદાહરણ આપું કે મારે એક ટુ વ્હીલ લેવી છે, પણ તમે બોલી નથી શકતા, ઘર પરિવારમાં કહી નથી શકતા. પણ જો ભગવાન મહાદેવની કૃપા થાય ને તો તેની કૃપાથી આપણી તે આશા પૂર્ણ થઈ જાય છે. તે વાતાવરણ ભગવાન મહાદેવ ઊભું કરી જ દે છે. ભગવાન મહાદેવ એટલા માટે તો આદિ અનાદિ અનંત કીધા છે. તેની માયા અનંત છે, તે કોઈ જાણી નથી શક્યું. પણ જેણે જેણે ભગવાન મહાદેવની ભક્તિ માણી છે, નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કર્યું છે, ઓમ નમઃ શિવાયના જેણે જેણે જાપ કર્યા છે, તેની દરેક આશાઓ ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે. તેના હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. શિવ ભક્તો, ઘણી વખત એવું બને કે આપણી પાસે હોય છતાં આપણને તેની કદર ન હોય. ઘણી વખત આપણી પાસે હોય તેની આપણને કદર ન હોય. શિવ ભક્તો, એક સુવિચાર મેં ખૂબ સુંદર લખ્યો હતો કે ભગવાન મહાદેવ જે પણ આપે ને તેમાં આપણે સંતોષ માનવો. મહાદેવે દીધેલી ભસ્મ પણ સમય જતાં સોનું બની જાય છે. ઘણી વખત એવું હોય કે ભગવાન મહાદેવ આપણને આપે પણ આપણને સંતોષ ન હોય, પણ અમુક સમય જાય ને એટલે આપણને તેની કદર થઈ જાય છે કે ભગવાન મહાદેવે આપણને આ આપ્યું ને તે શ્રેષ્ઠ છે. અને શિવ ભક્તો, ક્યારેય પણ આપણે ભગવાન મહાદેવની ભક્તિ કરી માગવું ન જોઈએ. જ્યારે આપણે એમ કહેવાય આપણે માગીએ છીએ ને ત્યારે તે આપણી ગોઠવણી થઈ ગઈ કહેવાય. જ્યારે આપણે શિવ ભક્તિ કરી અને માગી લઈએ છીએ તો ભગવાન મહાદેવ આપણને આપી જ દેવાના છે. તે તો એમ કહેવાય કે ભક્તો પ્રત્યે સદાય દયા વરસાવે છે, તે આપણી ગોઠવણી થઈ ગઈ કહેવાય. પણ જ્યારે આપણે ભક્તિ કરી અને કંઈ પણ નથી માગતા, કંઈ પણ ભગવાન મહાદેવ પાસે એમ કે હાથ જોડીને વિનંતી નથી કરતા, ત્યારે ભગવાન મહાદેવ આપણા જીવનની ગોઠવણી કરે છે. જે પણ આપણા જીવનમાં જરૂરિયાત હોય છે તે જ ભગવાન મહાદેવ આપે છે અને જે સમયે જરૂરિયાત હોય છે તે જ આપણને આપે છે. એટલે જ્યારે શિવ ભક્તો આપણા જીવનમાં જરૂરિયાત હોય ત્યારે આપણે ભગવાન મહાદેવ પાસે માગવું નહીં. જ્યારે જ્યારે આપણે ભગવાન પાસે માગીએ છીએ ને ત્યારે તે આપણી ગોઠવણી થઈ ગઈ કહેવાય. એટલે ભગવાન મહાદેવને ગોઠવણી કરવા દેવી, જેથી કરી અને આપણું જીવન સરખું ચાલે, હંમેશા એકદમ એમ કે નિરંતર નદીની જેમ ખળખળ વહેતું રહે. જ્યારે પણ આપણા જીવનમાં જરૂરિયાત હોય ત્યારે ભગવાન મહાદેવ આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાના જ છે. ખાલી આપણા હૃદયમાં ભાવ પ્રગટ થવો જોઈએ તો પણ ભગવાન મહાદેવ આશા પૂર્ણ કરે છે. થોડાક દિવસોમાં આદ્રા નક્ષત્ર આવે છે, 6/12/2025 અને શનિવારે સુંદર આદ્રા નક્ષત્ર છે. તે દિવસે ખાસ શિવલિંગની પૂજા કરી અને પોતાના મનની ઈચ્છા ભગવાન મહાદેવ પાસે માગતા નહીં, પણ ખાલી મનોમન એમ કહેજો એ ભગવાન મહાદેવ સદાય અમારી સાથે રહેજો. ભગવાન મહાદેવ પાસે એક વસ્તુ જ હંમેશા માગવી જોઈએ કે ભગવાન મહાદેવ નિરંતર તમે મારી સાથે રહેજો. અને જો ભગવાન ભોળાનાથ આદિ અનાદિ અનંત ભગવાન શિવ જો આપણી સાથે હોય ને તો આપણી એક પણ આશા અધૂરી રહેતી નથી. કારણ કે પિનાંક પાણી ભગવાન મહાદેવ સૌથી મોટા દેવ છે અને ભગવાન શિવ જેની સાથે હોય ને તેની સાથે સર્વ સુખો એમ કહેવાય કે સંગાથે જ રહે છે. સર્વ દુઃખ ઓટોમેટિક હણાવવા મળે છે, નાશ થવા મળે છે. જેની સાથે ભગવાન શિવ મહારુદ્ર હોય તેની સાથે એમ કહેવાય કે સર્વ સુખોની પ્રાપ્તિ થઈ જાય છે, સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે. એટલે ભગવાન મહાદેવ પાસે એક વસ્તુની હંમેશા માંગણી કરવી કે હંમેશા ભગવાન મહાદેવ પાસે કહેવું, વિનંતી કરવી કે ભગવાન મહાદેવ નિરંતર અમારી સાથે રહેજો. અને શિવ ભક્તો, એક બીજી વાત એ પણ કહેવાની છે કે જ્યારે જ્યારે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ, નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આપણે આરાધના કરીએ ત્યારે એક ખાસ ધ્યાન રાખવું કે હૃદય અને મન હંમેશા ચોખ્ખું રાખવું. જે લોકોનું મન અને હૃદય ચોખ્ખું હોય ને તેને ભગવાન મહાદેવ ફળે છે, તેની ભક્તિ ભગવાન મહાદેવને ફળે છે. એટલે ખાસ એક મગજમાં રાખવું કે હંમેશા હૃદય અને મન ચોખ્ખું રાખવું. આદ્રા નક્ષત્ર 6/12/2025 અને શનિવારે છે. તે દિવસે ખાસ પરિવાર સાથે શિવલિંગ પૂજા કરજો, કારણ કે તે દિવસનું પુણ્ય ખૂબ એમ કે વધારે પ્રાપ્ત થાય છે. અને તેનું એમ કે તે દિવસે જે કોઈ માનવ પુણ્ય પ્રાપ્ત કરે છે તેનું વાણી દ્વારા પણ વર્ણન કરવામાં એમ કહેવાય કે વર્ણન નથી કરી શકતી, તેટલું બધું પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે તે દિવસે ખાસ શિવલિંગની પૂજા કરજો. અને બીજું એક, સહપરિવાર સાથે કરજો. આપણે ભક્તિ કરીએ તે તો આપણને એમ કહેવાય કે ફળે જ છે, પણ જો આપણે આપણા પરિવારને ભક્તિ સોંપીએ તો ભગવાન મહાદેવને વધારે ગમે છે.
એટલે આપણે પેઢી પરિવાર આપણા બાળકોને લઈ અને શિવાલયે જવું. નાના નાના ભૂલકાઓને એમ કહેવાય કે આજે શિવ મહાપુરાણનું જ્ઞાન છે તે દેવું, તે પીરસવું. આપણે ભોજન પીરસીએ, સારી સારી વસ્તુ લાવી દઈએ, તે તો એમ કે બાળકોને ગમે છે, આપણે પેઢી પરિવારને, આપણે દીકરી દીકરાઓ તેને ગમે છે, આપણા મા બાપને ગમે છે. પણ જ્યારે આપણે ભક્તિ ભગવાન શિવજીની ભક્તિ તેને સોંપીએ છીએ ને, અને તે જ્યારે તે બાળકને ગમવા મળે છે ને, ત્યારે તેનું જીવન સોના કરતાં પણ કિંમતી થઈ જાય છે. એ કહેવાય અદ્ભુત તેના જીવનમાં લીલા મળે છે થવા. નિત્ય નિત્ય કોઈ પણ બાળક જો શિવ ભક્તિ એમ કે આચરતો થઈ જાય, નિત્ય નિત્ય ભગવાન મહાદેવની ભક્તિ કરતો થઈ જાય ને, તો જ્યારે પણ તે મોટો થાય ને ત્યાં સુધીમાં તો તેનું જીવન એટલું બધું સુંદર ઘડાઈ ગયું હોય છે કે તેની વાત જ ન પૂછો. ખૂબ સુંદર જીવન બની જાય જો આપણા હૃદયમાં બાળપણથી ભગવાન શિવજીની ભક્તિ બેસી જાય. દરેક બાળકોને આપણે એક ખાસ કરી અને ભક્તિ સોંપવી જોઈએ. અને આ જે આદ્રા નક્ષત્ર છે ત્યારે ખાસ આપણે બાળકોને શિવલિંગની પૂજા કરાવવી જોઈએ. પછી મહાશિવરાત્રિ આવે ત્યારે પણ તેને જ્ઞાન દેવું જોઈએ કે મહાશિવરાત્રિ છે તે સૌથી હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર છે. તે દિવસે તો આપણે ખાસ શિવલિંગની પૂજા કરવી જોઈએ. ઓમ નમઃ શિવાયની માળા કરાવવી જોઈએ. 108 સવારે પ્રભાતે સ્કૂલે જતો હોય આપણો બાળક તો તેને 108 માળા કરાવી. તે જ સાચી એમ કહેવાય કે આપણું દીધેલી મૂડી છે. જ્યારે આપણે ભગવાન મહાદેવની ભક્તિ કોઈ બાળકને સોંપીએ છીએ, નિત્ય નિત્ય તેના મુખે ઓમ નમઃ શિવાયના જાપ બોલાવીએ છીએ, નિત્ય નિત્ય દ્વાદશ જ્યોતિર્લિંગના નામ તે બાળકની સન્મુખ બોલાવીએ છીએ. આપણા ઘર પરિવારમાં કોઈ પણ બાળક તેના મુખે આપણે કોઈ પણ ભગવાન મહાદેવનો સ્ત્રોત બોલાવીએ છીએ. તે ત્યારે આપણે તેને સોંપીએ છીએ ને, તે એમ કહેવાય કે માલ મૂડી ધન સંપત્તિ કરતાં પણ કિંમતી વસ્તુ કહેવાય. અને ત્યારે તેનું જીવન સુખમય બને છે. ઘણી વખત એવું હોય છે કે ઘણા બાળકો તમે જોયા છે કુટુંબ પરિવારમાં કે અઢળક ધન હોય, ગાડી બંગલા, લાખો રૂપિયાની 4 વ્હીલો હોય, પણ તેના જીવનમાં સંસ્કાર ન હોય. જ્યારે એમ કહેવાય કે સંસ્કારની ઉણપ જીવનમાં આવી જાય ને ત્યારે જીવન પતન તરફ જઈ જાય, પતન તરફ જતું રહે છે. એટલે ખાસ કરી અત્યારની જે યુવા પેઢી છે, જે બાળકો છે, અત્યારની યુવા પેઢી છે, તેને ખાસ શિવ ભક્તિ સોંપવી જોઈએ. તો જ તેનું જીવન એમ કહેવાય કે સુંદર બની જાય છે. જ્યારે જીવનમાં ધર્મ હોય ને ત્યારે એમ કહેવાય કે કર્મ ખરાબ નથી થતું. જ્યારે જીવનમાં ધર્મ હોય ને ત્યારે આપણું કર્મ ખરાબ નથી થતું. અને જ્યારે આપણું કર્મ ખરાબ ન થાય ત્યારે જ આપણું જીવન સુખમય બને છે. એટલે હંમેશા જીવનમાં ધર્મ રાખવું. જો ધર્મ સારો હશે તો કર્મ સારું થશે, કર્મ સારું થશે તો જીવન સારું થશે. અને એમ કહેવાય કે ભગવાન મહાદેવના ત્યારે જ આપણી પર આશીર્વાદ વરસશે. ખાલી જીવનમાં ભક્તિ હશે, નિત્ય નિત્ય આપણે શિવલિંગની પૂજા કરતા હશું, નિત્ય નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરતા હશું, હર હર મહાદેવના નાદ ગુંજાવતા હશું, પણ પાછળથી એવું કર્મ કરતા હશું કે કેટલા લોકો દુઃખી થતા હોય, કેટલા દુઃખો એમ કહેવાય દુઃખી થતાં થતાં આપણી પાછળ રોતા હોય, તો કાંઈ આપણું જીવન એમ કહેવાય કે સુખમય નથી બનવાનું. ભગવાન મહાદેવ આપણી ઉપર નિરંતર આશીર્વાદ નથી વરસાવવાના. એટલે શિવભક્તો એક ખાસ વાત ધ્યાન રાખવી, જ્યારે આપણા જીવનમાં ધર્મ આવે ને ત્યારે એક પાછળનું એક ધ્યાન આપણે પણ રાખવાનું છે કે કર્મ સારું થવું જોઈએ. જો ધર્મ અને કર્મ આપણા જીવનમાં સારા હશે ને તો ભગવાન શિવજીના આશીર્વાદ 100% નહીં, 1001% આપણી પર નિરંતર વરસવાના જ છે. નિત્ય નિત્ય આપણે ભક્તિ કરો, સારું કર્મ કરો. કોઈનું ખરાબ કરતા પહેલા ઊભા રહી જાઓ કે મારાથી આ લોકોનું ખરાબ થઈ જાય. કોઈને કટુવાણી બોલો નહીં, કોઈનું ખરાબ કરવાની વૃત્તિ ન ધરાવો. હૃદયમાં પણ એવો ભાવ ન આવવો જોઈએ કે હું આ લોકોનું ખરાબ કરી નાખું. કદાચ કોઈ વ્યક્તિ આપણા જીવનમાં ખરાબ કર્યું હોય તો પણ તેના બદલો લેવાની ભાવના ન રાખો. શિવ ભક્તો આજે બ્રહ્મા અને વિષ્ણુની સન્મુખ ભગવાન મહાદેવ આદ્રા નક્ષત્રમાં પ્રગટ થયા હતા ને, તેનું કારણ હતું શું? બ્રહ્મા ખોટું બોલ્યા હતા. છતાં પણ આ જે પ્રસંગ છે તેમાંથી એક ખાસ વાત શીખવા જેવી છે કે વિષ્ણુ ભગવાને એમ કહેવાય કે વિષ્ણુ ભગવાનની સન્મુખ ભગવાન બ્રહ્મા ખોટું બોલ્યા કે અમે આ અગ્નિસ્તંભનો છેડો જોયો છે, આ જ્યોતિર્મય સ્તંભનો છેડો જોયો છે. ભગવાન મહાદેવ બ્રહ્માને દંડિત કરે છે. ત્યારે ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવને કહે છે કે ભગવાન મહાદેવ, હે પિનાક પાણી, બ્રહ્માને માફ કરો. તેનાથી આ ખોટું બોલાઈ ગયું છે. શિવભક્ત આ જે વૃત્તિ છે, આ જે ધર્મ છે, તે આપણને કંઈક ને કંઈક શીખવે છે. ભગવાન નારાયણ આપણને શીખવે છે કે જીવનમાં તમે ચાલો પણ ખોટું ન બોલો, હંમેશા સત્યથી જીવન જીવો, હંમેશા સાચું બોલો, તો જીવન એમ કહેવાય સુખમય બનશે. ધર્મ સાથે જો આપણું જીવન સારું હોય, કર્મ સારું હોય, વાણી સારી હોય, સારી સુવાસ હોય, તો જ આપણું જીવન સુખમય બને છે. કદાચ આપણે અઢળક ધન સંપત્તિ માલ મિલકત આપણા જીવનમાં આવી જાય પણ ખરાબ કર્મ હોય ને તો ભગવાન મહાદેવ એક ઝટકો એવો આપે છે ને કે બધું એમ કે ફને થઈ જાય છે. જે દેવાવાળા હોય છે ને તેને લેતા પણ આવડે છે. ભગવાન મહાદેવ આદિ અનાદિ જેની કૃપા હોય છે તેને જીવનમાં અઢળક ધન આવે છે, અઢળક માલ મિલકત આવે છે. અને એની કૃપા થાય ત્યારે જ માલ મિલકત આવે છે. અને તે જ્યારે દંડિત કરે ને ત્યારે બધું એક સાથે જતું રહે છે.
એટલે કોઈ પણ ધનવાન હોય કે ગરીબ હોય, સર્વ લોકોને મારે એટલું જ કહેવાનું કે હંમેશા કર્મ સારું કરવું. નાનામાં નાનો એમ કહેવાય કે કોઈ ગરીબ વ્યક્તિ હોય તેનું પણ મન ન દુભાવવું જોઈએ. કોઈ પણ એમ કહેવાય કે કદાચ કરોડોપતિ કોઈ જીવ આપણી પાસે આવી જાય તો તેને પણ અભિમાનથી આપણે વાત ન કરવી જોઈએ. તે છે કરોડપતિ છે, રૂપિયાવાળો છે, તો તેના કંઈક ગુનાએ છે, તો પણ તેની ઈર્ષ્યા ન કરવી જોઈએ. તો જ આપણું જીવન ફળીભૂત સુખમય બનશે. એટલે સર્વ શિવ ભક્તોને એટલું કહેવાનું કે સહપરિવાર સાથે આદ્રા નક્ષત્રમાં શિવલિંગ પૂજા કરવા જાજો. ખાસ કરી અને નાના બાળકોને શિવ ભક્તિ સોંપજો. સુંદર એક આ નાની એવી વાત હતી જે આદ્રા નક્ષત્રને લગતી હતી અને જેમાંથી ઘણું બધું જ્ઞાન લેવાની હતી, જે શિવ ભક્તિમય વાત હતી. સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. શિવ ભક્તો હમણાં હું નિત્ય આદ્રા નક્ષત્રને લગતા વિડીયો આપણા એમ કે ફેસબુક પેજમાં અને યુટ્યુબમાં પણ મૂકું છું. ખાસ કરીને જે આદ્રા નક્ષત્રના જે વિડીયો બનાવીને મૂકું છું ને તે જોવાનું તમે ચૂકતા નહીં. રાત્રે તમે ફ્રી થાવ 9 થી 10 ના ગાળામાં, જ્યારે પણ ફ્રી થાવ ત્યારે 10 થી 12 મિનિટનો જ ખાલી વિડીયો હોય છે, તે ખાસ કરીને સાંભળજો. તમને મજા આવશે. તમને ધર્મમય વાણી સાંભળવાની મજા આવશે. અને જ્યારે તમે આ વાણી સાંભળશો ને ત્યારે તમને કંઈક તો પ્રાપ્ત થશે. કારણ કે હું જે પણ બોલું છું, હું જે પણ એમ કહું કે આ વાણી પીરસું છું, તે થોડીક શિવ ભક્તિમય નહીં પણ હું એમ કહું 90% શિવ ભક્તિ રૂપી જ હોય છે. હું શિવ મહાપુરાણમાંથી આધીન જે મારા સુવિચારો બનાવ્યા છે, જે મેં ક્રોપ કરી અને રીડિંગ કર્યું છે અને એમ કે અલગ મારા મોબાઈલમાં લઈ લીધું છે, તે પ્રમાણે જ હું વિડીયો બનાવું છું. અધર જે એમ કહેવાય સાંસારિક જે એમ કહેવાય પ્રચાર કરતા અન્ય કથાકારો છે તેવી રીતે હું નથી બોલતો. ખાસ કરીને શિવ મહાપુરાણને આધીન જ બોલવાની કોશિશ કરું છું. ભગવાન મહાદેવને પ્રેરિત વિડીયો બનાવું છું. સુંદર ભગવાન મહાદેવનું એમ કહેવાય કે હૃદયમાં સ્થાન તમારા હૃદયમાં બિરાજમાન થઈ જશે જ્યારે તમે મારા નિત્ય વિડીયો જોશો. સુંદર એક આ નાની એવી વાત હતી, એ ખૂબ સમજવા જેવી હતી, જીવનમાં ઉતારવા જેવી હતી, આદ્રા નક્ષત્રને લગતી હતી. તો તે વિડીયો ખાસ તમે જોવાનું ચૂકતા નહીં અને બીજા લોકોને પણ શેર કરવાનું ચૂકતા નહીં. આજે બસ એટલું જ. ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો બહુ ટૂંકો પડે, કારણ કે ભગવાન મહાદેવનો મહિમા એમ કહેવાય કે અપરંપાર છે. હું મારી વાણીને વિરામ આપું છું. બધા શિવ ભક્તોને મારા મહાદેવ અને ઓમ નમઃ શિવાય.